સર્વવાલા મુક્તોની આ સેવકના પ્રેમ ભર્યા જય સ્વામિનારાયણ. વૈષ્ણવમું 63. નિશ્ચયે તપે કરીને ભગવાન જાણ્યાનું. ક્ષાર જો ભગવાન નિશ્ચયમાં કસર હોય તો સામર્થ્ય ન દેખાય ત્યારે અંતર ઝાંખું થઈ જાય. બીજું, દોષ ટરે નહીં તેનો ધોકો થાય. ત્રીજું, ભગવાનના પણ પોતાના જેવા દોષ કલ્પે. જેને પૂર્ણ નિશ્ચય હોય તેને આવું વર્તે. પહેલું, મારે સર્વ પ્રાપ્તિ થઈ ગઈ છે. બીજું, આ પ્રત્યેક સંત ભક્તો નારદ, ઉદ્ધવ રાજા, લક્ષ્મી જેવા છે. ત્રીજું, મારે કોઈ બાકી નથી, ધામ જ છું આવું કેફમાં અખંડ આનંદમાં જ વર્તી. ત્રીજું, ભગવાનને તત્વે કરીને જાણવાની રીત વર્તવી છે. ચોથું, પક્વ નિશ્ચયવાળાનું ટૂંકમાં લક્ષણ પ્રભુની આજ્ઞાની ગમે તેવી પ્રવૃત્તિ રાજી થકો કરે. કઠણ સ્વભાવ પણ તત્કાર મૂકે. સંત વિના રહેવાય જ નહીં. કથા અને સંતોનો અતિશય મહિમા સમજે. સ્વામિનારાયણ હરિ. સંવત 1873 ફાગણ વધી 7મી દિવસે સ્વામી શ્રી સહેજાનંદ મહારાજ શ્રી ગઢરામાંથી દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણની મંદિર આગળ આથમને 12 ઓડાની ઓસરી ઢોલિયા ઉપર બિરાજમાન હતા અને ધોરો ખેસ પહેર્યો હતો ને ધોરી ચાદર ઓઢી હતી ને ધોરું હીરકોરું ધોતિયું માથે બાંધ્યું હતું ને કોટીની વિશે શ્વેત પુષ્પના હાર બિરાજમાન હતા અને પાઘની વિશે ગુલાબના પુષ્પના તોરા બિરાજમાન હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી નૃસિંહાનંદ સ્વામીએ પૂછ્યું, જી ભગવાનના નિશ્ચયમાં કસર હોય તેને કેવા સંકલ્પ થાય? પછી શ્રીજી મહારાજ બોલ્યા, જી જેને નિશ્ચયમાં કસર હોય તેને જ્યારે ભગવાનમાં કાંઈ સામર્થ્ય દેખાય ત્યારે અતિ આનંદ થાય અને જ્યારે સામર્થ્ય ન દેખાય ત્યારે અંતર ઝાંખું થઈ જાય અને પોતાના હૃદયમાં ભૂંડા સંકલ્પ થતા હોય તેને ટારે તો પણ ટરે નહીં. ત્યારે ભગવાનમાં અવગુણ પઠે છે. હું આટલો દાડાથી સત્સંગ કરી મરી ગયો તોય પણ ભગવાન મારે ભૂંડા ઘાટ થતા નથી. એવી રીતે ભગવાનમાં દોષ પડઠે અને જે પદાર્થમાં પોતાને હેત થવાય ને કોઈ પ્રકારે તે પદાર્થમાંથી મન પાછું ન વળતું હોય ત્યારે તેઓનો તેવો દોષ ભગવાનને વિશે પડઠે છે. જેમ મારે વિશે કામાદિક દોષ છે તેમ ભગવાનની વિશે પણ છે અને એ ભગવાન છે ને મોટા કહેવાય છે. એવી રીતના જેની અંતરમાં કાઢ થતો હોય તેને નિશ્ચયમાં કસર જાણવી એને પરિપુક્ત નિશ્ચય ન કહેવાય. પછી પરમ ચિત્યાનંદ સ્વામીએ પૂછ્યું, જે હે મહારાજ, જેને ભગવાનનો પરિપક્ત નિશ્ચય હોય તેને કઈ જાતનો ઘાટ થાય? પછી શ્રીજી મહારાજ બોલ્યા, છે જેને પરિપક્ત નિશ્ચય હોય તેને તો મનમાં એમ રહે છે, મારે સર્વ પ્રાપ્ત થઈ રહ્યું છે અને જ્યાં પ્રત્યક્ષ ભગવાન રહ્યા છે ત્યાં જ પરમધામ છે. અને આ સંત સર્વ તે નારદ સનાદિક જેવા છે અને સત્સંગ સર્વ તે તો ઉદ્ધવ, અંકુર, વિદુર, સુદામા અને વૃંદાવનના ગોપી જેવા છે. અને જે બાયુ હરિભક્ત છે તે તો જેવી ગોપીઓ તથા દ્રૌપદી, કુંતાજી, સીતા, રૂકમણી, લક્ષ્મી, પાર્વતી એવી છે. અને હવે મારે કોઈ કરવું રહ્યું નથી ને ગોલક, વૈકુંઠ, બ્રહ્મપુર તેને હું પામી રહ્યો છું. એવી રીતનો ઘાટ થાય તેને પોતાના હૃદયને વિશે આનંદ વર્તે. એવી રીતે જેને અંતરમાં વર્તું હોય તેને પરિપુક્ત નિશ્ચય જાણવો. એમ કહીને પછી શ્રીજી મહારાજ બોલ્યા, જી તત્વ કરીને ભગવાનનું સ્વરૂપ જાણ્યા પછી તેને કાંઈ જાણાતું આવતું નથી. તે તત્વ કરીને જાણવાની રીત કહીએ તે સાંભળો. જે સાંભળીને પરમહંસના સ્વરૂપનો અખંડ નિશ્ચય થાય છે તે જ પ્રથમ તો તેને ભગવાનને મોટપ જાણી જોઈએ. જેમ કોઈક મોટો રાજા હોય તેને જે ગોલા કે ગોપીઓ હોય તેને પણ સાત ભૂમિની તો હવેલી રહેવાની હોય અને બાગ બગીચાને ઘોડા વેલ્યું ઘરેલાની આદિ જે સામગ્રી તેને કરીને દેવલોક સરખા તેના ઘર જણાય. ત્યારે તે રાજાને જે દરબાર તથા તેમાં જે સામગ્રી તે તો અતિ શોભાયમાન હોય. તેમ શ્રી પુરુષોત્તમ ભગવાનની આજ્ઞામાં વર્તા એવા જે બ્રહ્માંડના અધિપતિ બ્રહ્માદિક તેના જે લોકને તે લોકના વૈભવ તેને પારને પામતા નથી. તો જેના નાભી કમરમાંથી બ્રહ્મા ઉત્પન્ન થયા એવા જે વિરાટ પુરુષ તેના વૈભવનો પાર જ ક્યાંથી પમાય? અને એવા અનંત કોટી જે વિરાટ પુરુષ તેમની સ્વામી છે. પુરુષોત્તમ ભગવાન તેનું ધામ જે અક્ષર જેને વિશે એવા અનંત કોટી બ્રહ્માંડ તે એક એક રોમ પ્રત્યે અનુની પેઠે
ઉડતા ફરે એવું એ ભગવાનનું ધામ છે. તે ધામની વિશે પુરુષોત્તમ ભગવાન પોતે દિવ્ય રૂપે કરીને સદા બિરાજમાન છે ને તે ધામના આવનારા દિવ્ય સામગ્રી છે. તે ભગવાનની મોટપને પાર તો આવે જ કે એવી રીતે ભગવાનના મોટપ સમજી અને જે થકી મોટા હોય તે થકી સૂક્ષ્મ હોય ને તેનું કારણ પણ હોય. જેમ પૃથ્વી થકી જળ મોટું છે અને પૃથ્વીનું કારણ છે ને તે થકી સૂક્ષ્મ પણ છે. તે જળ થકી તેજનું મોટું છે ને તે તેજ થકી વાયુ મોટો છે અને વાયુ થકી આકાશ મોટો છે. એવી રીતે અહંકાર, મમતત્વ, પ્રધાન પુરુષ, પ્રકૃતિ પુરુષ, તે અક્ષર એ સર્વ એકબીજાથી મોટા છે, એકબીજાથી સૂક્ષ્મ છે. એ કારણ છે અને એ સર્વને મૂર્તિમાન છે. પણ ભગવાનનું જે અક્ષરધામ છે તે તો અત્યંત મોટું છે. એને એક રોમને વિશે અનંત કોટી બ્રહ્માંડ અણુની પેઠે ઉડતા જ ફરે છે. જેમ કોઈ મોટો હસ્તી હોય તેને શરીર ઉપર કેડી ચાલતી જાતી હોય તે કશી ગણતરીમાં ન આવે નહીં, તેમ એ અક્ષરથી મોટા આગળ બીજું કોઈ ગણતરીમાં આવતું નથી. જેમ ઝીણા મચ્છર હોય તેને મધ્ય કીડી હોય તે મોટી જ દેખાય અને કીડીને મધ્ય વિષ હોય તે મોટો દેખાય અને વિષને મધ્ય સાપ હોય તે મોટો દેખાય અને સાપને મધ્ય સપરો હોય તે મોટી દેખાય અને સમરાને મધ્ય પાડો હોય તે મોટો દેખાય ને પાડાને મધ્ય હાથી હોય તે તો મોટો જ દેખાય અને હાથીને મધ્ય ગિરનાર સરખો પર્વત હોય તે મોટો દેખાય અને તે પર્વત મધ્ય મેરુ પર્વત હોય મોટો જ દેખાય અને તે મેરુ પર્વત જેવો પર્વતને મધ્યે લોકાલોક પર્વત તે અતિ મોટા જણાય અને લોકાલોક પર્વત પૃથ્વી થકી અતિ મોટી જણાય અને પૃથ્વીનું કારણ જે જળ તે થકી મોટી પણ છે અને સૂક્ષ્મ પણ છે. એવી રીતે જળ કારણ તેજ છે, તેજના કારણ વાયુ છે, વાયુનું કારણ આકાશ છે અને આકાશનું કારણ અહંકાર છે, અહંકારનું કારણ મમતત્વ છે અને મમતત્વનું કારણ પ્રધાનને પુરુષ છે અને પ્રધાનને પુરુષનું કારણ મૂળ પુરુષ છે અને બ્રહ્મ છે. એ સર્વનું કારણ અક્ષર બ્રહ્મ છે ને તે અક્ષર તો પુરુષોત્તમ ભગવાનનું ધામ છે અને એ અક્ષરથી સંકોચ તે વિકાસ અવસ્થા થતી નથી, સદા એક રૂપ રહે છે અને તે અક્ષર મૂર્તિમાન છે પણ અતિ મોટો છે માટે કોઈને નજરે અક્ષરનું રૂપ આવતું નથી. જેમ 24 તત્વનું કાર્ય જે બ્રહ્માંડ તે પુરુષાવતાર કહેવાય છે, તે વિરાટ પુરુષ જે તે કર ચરણાદિક કરીને યુક્ત છે પણ તેની મૂર્તિ અતિશય મોટી છે માટે નજરે આવતી નથી અને તેની નાભીમાંથી થયું એવું કમર તેના નરમાં બ્રહ્મા દેવતાના 100 વર્ષ લગી ચાલ્યા પણ તેને અંત ન આવ્યો અને જો કમરને એ અંત ન આવ્યો તો વિરાટ પુરુષને પાર કેમ આવે? માટે તે વિરાટ રૂપ નજર આવતું નથી. તેમ અક્ષરધામ પણ મૂર્તિમાન છે પણ કોઈને નજર આવતી નથી. તે માટે જે એવા બ્રહ્માંડ એક રોમમાં અસંખ્યાધિક ઉડતા જ ફરે છે એવડા મોટા છે. તે અક્ષરધામને વિશે પુરુષોત્તમ ભગવાન પોતે સદા બિરાજમાન છે અને પોતાની ક્રાંતિ કરીને અક્ષરધામને અનંત કોટી બ્રહ્માંડ અને તે બ્રહ્માંડના જે અક્ષર તે સર્વને વિશે અન્વયપણે રહ્યા છે અને તે અક્ષરધામને વિશે પોતાના સામર્થ્ય પ્રમાણે પામે એવા જે અનંત કોટી મુક્ત એ બે ભગવાનની સેવાને વિશે રહે છે અને તે ભગવાન સેવને એક રોમને વિશે કોટી સૂર્યના જેવો પ્રકાશ છે. માટે જેવા સેવક એવા છે તો એમના સ્વામી જે પુરુષોત્તમ ભગવાન તેનો મહિમા તો કેમ કહેવાય? એવા અતિ સમર છે ભગવાન તે તો પોતે અક્ષર પ્રવેશે કરીને અક્ષર રૂપે થાય છે અને પછી મૂળ પુરુષ પ્રકૃતિ પુરુષ રૂપે થાય છે અને પછી પ્રધાન પુરુષ રૂપે થાય છે ને પછી પ્રધાનમાંથી થયા જે 24 તત્વ તેને વિશે પ્રવેશ કરીને તે રૂપ થાય છે અને તત્વ કરીને સર્જાય જે વિરાટ પુરુષ તેને વિશે પ્રવેશ કરીને તે રૂપે થાય છે ને પછી બ્રહ્મા વિષ્ણુમાં પ્રવેશ કરીને તે રૂપે થાય છે. એવી રીતે અતિ સમર્થને અતિ પ્રકાશયુક્ત એ અતિ મોટા જે ભગવાન તે પોતાને જે આવું ઐશ્વર્ય તે જ તેને પોતાના સમાવીને જીવના કલ્યાણને અર્થે મનુષ્ય જેવા થાય છે ને મનુષ્ય દર્શન કરી શકે તથા સેવા અર્ચનાદિક કરી શકે એવું રૂપ ધારણ કરે છે. જેમ કીડીના પગમાં ઝીણો કાંટો વાગ્યો હોય તેની બરછી તથા નરેનિયે કરીને કાઢે તો નિસરે નહીં, તે તો અતિશય ઝીણું લોઢું હોય તેને કરીને જ નિસરે. તેમ ભગવાન પણ પોતાની
અલ્પને પોતાના સમાવીને અતિશય અલ્પ રૂપે કરીને ધારણ કરે છે. જેમ અગ્નિ પોતાનો પ્રકાશ જે જ્વારાય તેને સમાવીને મનુષ્ય જેવો થાય, તેને ભગવાન પણ પોતે સામર્થ્ય છુપાવીને જીવના કલ્યાણ અર્થે મનુષ્યને પેઠે વર્તે છે. અને જે મૂર્ખ હોય તે તો એમ જાણે છે ભગવાન કાંઈ સામર્થ્ય કેમ પ્રગટ કરતા નથી, પણ ભગવાન તો મુર્ગી જીવના કલ્યાણને અર્થે પોતાની સામર્થ્ય ઢાંકીને વર્તે છે. અને જો પોતાની મોટા પ્રગટ કરે તો બ્રહ્માંડ પણ નજરમાં ન આવે. જીવની સી ગણના. એવી રીતે મહિમાએ શ્રોતા જે ભગવાનનો નિશ્ચય તે જેને હૃદયમાં દઢપણે થયો હોય તેને કર્મ માયાને બંધન કરવામાં સમર્થ નથી. માટે એવી રીતે તત્વ કરીને ભગવાનને જાણે તેને કોઈ કરવું રહેતું નથી. પછી નિત્યાનંદ સ્વામીએ પૂછ્યું છે, એવી રીતે અનુક્રમે કરીને ભગવાનના મનુષ્યકૃત ધરે છે ને અનુક્રમ વિના પણ મનુષ્યકૃત ધરે છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, અનુક્રમનો કોઈ મેર નથી, ત્યાં દસ્તાત છે. જેમ કોઈ પુરુષ હોય તે તળાવને વિશે ડૂબકી ખાય, તે ડૂબકી ખાય ગમે તો ત્યાં ને ત્યાં જ નિસરે, અથવા કાંઠે નિસરે અથવા આસપાસ નિસરે. તેમ પુરુષોત્તમ ભગવાન છે તે અક્ષર રૂપે પોતાને વિશે ડૂબકી ખાઈને ગમે તો ત્યાં પાથરો તે મનુષ્યકૃતને ધારે છે ને ગમે તો એવી રીતે અનુક્રમે કરીને મનુષ્યકૃતને ધારે છે. એમ વાત કરી. પછી વળી શ્રીજી મહારાજ બોલ્યા છે, જેને અતિ દ્રઢ નિશ્ચય હોય તેને થોડાકમાં લક્ષણ કહ્યું તે સાંભળો છે. જેને પરિપક્વ નિશ્ચય હોય તે તો પોતે અત્યંત ત્યાગી હોય, પણ તે પાસે ગમે તેવી પ્રકૃતિ માર્ગની ક્રિયા કરાવીને તો તેને કરે, પણ તેમાંથી પાછો હટે નહીં ને કચવાઈને પણ કરે નહીં, રાજી થકો કરે ને. બીજું જ એ લક્ષણ જે ગમે તેવું પોતાને કોઈક સ્વભાવ હોય ને તે કોટિક ઉપાય કરે તોય પણ ટરે નહીં એવો ન હોય ને. જો તે સ્વભાવ મુકાવવાનો પરમેશ્વરનો આગ્રહ દેખે તો તે સ્વભાવને તત્કાળ મૂકે ને. ત્રીજું એ લક્ષણ જે પોતાને કાંઈ વર્તવામાં ઠીક જેવું ન હોય તો પણ પરમેશ્વરની કથા કીર્તન તથા ભગવાનના સંતની વિના ઘડી માત્ર રહેવાય નહીં ને પોતાની અવગુણ લે નહીં ને સંતોનું અતિ ગુણ ગ્રહણ કરે અને ભગવાન કથા કીર્તનને ભગવાનના સંત તેનો અતિ મહિમા સમજે. એવું જેને વર્તું હોય તેને પરિપોક્ત નિશ્ચય જાણવું. એવા નિશ્ચયવાળાને કોઈક દિવસ કોઈક પ્રારબ્ધ યોગ્ય કરીને કોઈક વર્તમાનમાં ફેર પડે જાય તો પણ તેનું અકલ્યાણ ન થાય. અને એવો નિશ્ચય ન હોય તેને ગમે તેવો ત્યાગી હોય તો પણ તેનું કલ્યાણ ફરે. ઇતિ વૈષ્ણવ કથા પ્રથમનું 63મું પૂરું થયું. જય સ્વામિનારાયણ. લાઇક, શેર और સબસ્ક્રાઈબ.